જય માતાજી મિત્રો, આજના નવા વિડીયાની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે આજે તમને બતાવવાના છે અમારી ભેંસું અને ઉનાળુ બાજરી. તો ચલો તમને પહેલાં ભેંસું બતાવી દઉં. આ હે અમારી ભેંસું. પછી તમને ઉનાળુ બાજરી બતાવું, શાકભાજી બતાવું. તો તમને હવે હું શાકભાજી બતાવી દઉં. આ રીતે સોળા ફળી, આ હે કાકડી, આ બધી સોળા ફળી, ઉનાળુ સોળા ફળી. આ કાકડી આવી ગઈ છે નાનચી, દેખાતી નહીં હોય. આ છે ઉનાળુ બાજરી. ઉનાળુ બાજરી કોણે કોણે વાવી છે કમેન્ટમાં કરજો. કેવી છે તમે જોઈ લો. તો હવે આપણે અંદર ભોંડરા હશે તો કાઢવા જવા પડશે. તો તમને ભોંડરા અંદર હશે તો હું તમને દેખાડીશ. તો ચલો હવે થોડીક આપણે ભેંસા હતું બાજરી વાટવાની છે. બાજરી વાટી અને પછી તમને અંદર પડી બાજરીની અંદર, અને પાછા તમને હું બતાવીશ. તો ચલો મિલતે આગે. તો ફાઇનલી આપણે બાજરી વાટી અને તૈયાર થઈ ગયા છે. અને હવે આપણે કીધું હતું કે બાજરીમાં ઓટો મારવો પડશે, ભોંડ છે એટલે જો આપણા ધોકાની તૈયાર કઈ આવ્યું છે લઈને અંદર પડવું પડશે. તો આપણે એકદમ અંદર જાય અને પછી ભોંડ હોય તો હું તમને બતાવું. બચ્ચા વાળી છે. બાજરી પણ બાકી લાગે મસ્ત નહીં, હજી બહુ એટલે કોણ નહીં આવ્યો પણ લાગે છે મસ્ત. બાકી હો બાજરી ઉનાળુ બાજરી વટાવા ચિયો આવજો. કહણા હજી એટલા કાઢ્યા નહીં મારી બેઠી. ભોંડ હોય તો હું તમને બતાવું. ભાજી નાખે રહી બાજરી. તો હું ગોતો એકદમ ફરું અને પછી જો હોય તો હું વિડીયો ચાલુ કરી અને તમને બતાવી દઈશ. રેડી? તો આપણે હાલ બંધ કરી દઈશું. તો ભોંડ તો નહીં મળે પણ ભોંડના ઘર તમને બતાવી દઉં. હજો ભોંડ આ ભાજી છે, થોડીક બાજરી આ ભાજી થોડીક જો આટલામાં ફર્યા છે. અને આ રહ્યું એનું ઘર. ભોંડ મને લાગતા નહીં કે આજ હોય,
આ કોહણું મસ્ત આવ્યું છે જો ભમરો રાહ લઈ રહ્યો છો. તો હવે આપણે વિડીયો ઘડીક બંધ કરી દઈશું અને આગળ જે બતાવવાનું છે તમને બતાવીશ. હવે વિડીયોને આટલે પૂરો કરી દેવાનો છે. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરીને